ભારતની પવિત્ર ધરતી પર અનેક વીરોનો જન્મ થયો છે, પરંતુ એમાં એક એવી અદ્ભુત સ્ત્રી પણ હતી જેણે પોતાની તલવારથી ઇતિહાસની દિશા બદલી નાખી. એક એવી પુત્રી જેણે બાળપણથી જ પોતાના પિતાનું દુઃખ જોયું, પણ એ જ દુઃખ તેની આત્માની શક્તિ બની ગયું. ઈસવી સંવત 1835માં કાશીની પવિત્ર ભૂમિ પર જન્મેલી એ નાનકડી મનુબાઈ આગળ જઈને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ બની. એવી રાણી જેણે અંગ્રેજ સામ્રાજ્યની નેવ હચમચાવી દીધી. આ વાર્તા ફક્ત એક રાણીની નથી, પણ એ માતાના આશીર્વાદની, એ પિતાના સંસ્કારની અને એ નાનકડી બાળાની અદમ્ય હિંમતની છે, જે એક દિવસ ભારતની સ્વતંત્રતાનું પ્રતીક બની. તો આવો ચાલો પાછા જઈએ ઈસવી 1835ના એ યુગમાં જ્યાંથી આ મહાન ગાથાનો આરંભ થયો હતો. સન 1835નો ત્રીજો દાખલો ચાલી રહ્યો હતો. ભારતના અનેક ભાગો તે સમયે અલગ અલગ રાજવંશો અને રિયાસતોના અધીન હતા. મહારાષ્ટ્રના સતારાના એક નાનકડા ગામમાં મોરોપંત તાંબે નામના એક બ્રાહ્મણ પંડિત રહેતા હતા. તેમનો પરિવાર સાદો હતો, પરંતુ તેમની વિદ્વત્તા અને જ્યોતિષ વિદ્યામાં મહારતને કારણે તેમની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાઈ હતી. મોરોપંત સાદગીભર્યું જીવન જીવતા હતા, પરંતુ તેમના મનમાં એક અનોખો ઉત્સાહ હતો. નવા શહેરોની મુસાફરી કરવાનો, નવી સંસ્કૃતિઓને સમજવાનો અને પોતાના જ્ઞાનને વધુ ઊંડું કરવાનું. તેમની પત્ની ભાગીરથીબાઈ એક સરળ અને મૃદુભાષી સ્ત્રી હતી. તેમનો સ્વભાવ એટલો મધુર હતો કે દરેક વ્યક્તિ તેમની સાથે વાત કરવામાં સુખનો અનુભવ કરતો હતો. મોરોપંત અને ભાગીરથીબાઈનું જીવન પ્રેમ અને સમર્પણથી ભરેલું હતું, પરંતુ તેમના જીવનમાં એક ખોટ હતી: સંતાનનો અભાવ. વર્ષો સુધી તેમણે ઈશ્વરને પ્રાર્થના કરી, દરેક પૂજાપાઠ કર્યા, પરંતુ કોઈ ફળ મળ્યું નહીં. તેમ છતાં તેમનો વિશ્વાસ અટલ રહ્યો. તેમની પ્રાર્થનાઓનો જવાબ મળ્યો 19 નવેમ્બર 1835ના રોજ, જ્યારે કાશીના એક નાનકડા ઘરમાં ભાગીરથીબાઈએ એક કન્યાનો જન્મ આપ્યો. આ કન્યા હતી મનુબાઈ, જે પાછળથી ભારતના ઇતિહાસમાં રાણી લક્ષ્મીબાઈ તરીકે અમર થઈ ગઈ. મોરોપંત અને ભાગીરથી માટે આ ક્ષણ આનંદ અને આશ્ચર્યની હતી. તેમણે પોતાની દીકરીનું નામ મનુબાઈ રાખ્યું અને ઘરમાં ખુશીઓનો માહોલ છવાઈ ગયો. ચારે તરફથી લોકો આવ્યા, અભિનંદન આપ્યા અને નાની કન્યાને આશીર્વાદ આપતા રહ્યા. મોરોપંત, જેઓ જ્યોતિષ તરીકે પ્રસિદ્ધ હતા, તેમણે પોતાની દીકરીના જન્મ સમયની કુંડળી બનાવી. તેમણે જોયું કે આ કન્યા કોઈ સામાન્ય બાલિકા નથી. તેના ગ્રહ નક્ષત્ર કંઈક એવું સંકેત આપી રહ્યા છે કે તે એક અદ્ભુત કાર્ય કરશે. આ વિચાર તેમના મનમાં એક અલગ જ ઉત્સાહ ભરી દેતો હતો, પરંતુ સાથે સાથે એક અજાણી ચિંતા પણ હૃદયમાં જગાવતી હતી. તેમને લાગતું હતું કે આ કન્યા તેમના જીવનનો હેતુ બની જશે, અને કદાચ તેનાથી પણ મોટું કંઈક. કાશી તે સમયે ભારતની સાંસ્કૃતિક અને ધાર્મિક રાજધાની હતી. ગંગાના કિનારે બનેલા ઘાટો, મંદિરોની ઘંટડીઓ અને પંડિતોના વેદપાઠથી આ નગર હંમેશા ઝગમગતું રહેતું હતું. મોરોપંત અહીં પોતાની વિદ્વત્તાને કારણે જાણીતા હતા. લોકો તેમની પાસે જ્યોતિષના પ્રશ્નોના જવાબ લેવા આવતા, તેમની સલાહ માંગતા અને તેમની વાતોને ધ્યાનથી સાંભળતા હતા. ભાગીરથીબાઈ પણ આ સાંસ્કૃતિક વાતાવરણનો ભાગ હતી. તેમણે પોતાના ઘરને એક નાનું મંદિર બનાવી દીધું હતું, જ્યાં દરરોજ સવારે પૂજા થતી અને સાંજે દીપ પ્રગટાતો. જ્યારે ભાગીરથીબાઈ મનુબાઈને પોતાની ખોળામાં લેતી, તો તેમના મનમાં સુંદર સુંદર સપના આવતા. તે વિચારતી કે એક દિવસ તે પોતાની દીકરીનું લગ્ન મોટી ધામધૂમથી કરશે, તેની વિદાય વખતે ખુશીના આંસુઓ સાથે તેને આશીર્વાદ આપશે. પરંતુ તેમનું આરોગ્ય તેમના જીવનનું એક નબળું બિંદુ હતું. વર્ષો સુધી સંતાન ન હોવાને કારણે તેમણે અનેક ચિંતાઓ સહન કરી હતી. મનુબાઈના જન્મ પછી તેમનું આરોગ્ય કંઈક સુધર્યું, પરંતુ આ સુખ ક્ષણિક હતું. જ્યારે મનુબાઈ માત્ર 2-3 મહિનાની હતી, ભાગીરથીબાઈને તીવ્ર તાવે ઘેરી લીધી. તેમનું શરીર નબળું પડતું ગયું અને એક દિવસ તે પોતાની નાની દીકરીને પોતાની ખોળામાં છોડીને આ સંસારમાંથી વિદાય થઈ ગઈ. આ મોરોપંત માટે એક મોટો આઘાત હતો. તેમનું જીવન, જે હમણાં જ ખુશીથી ભરાઈ ગયું હતું, એક જ પળમાં ખાલી થઈ ગયું. તેઓ પોતાની દીકરી મનુબાઈને ખોળામાં લઈને રડ્યા અને પોતાના દુઃખને છુપાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમના હૃદયમાં એક સંકલ્પ જાગૃત થયો.
તે પોતાની દીકરીનું પાલન પોષણ માતા અને પિતા બંને તરીકે કરશે. તેમણે મનુબાઈને પોતાના હૃદયથી વળગાડી અને નિર્ણય કર્યો કે હવે આ કન્યા જ તેમનું જીવન છે. ભાગીરથીબાઈના જવાથી પછી મોરોપંતનું મન કાશીમાં ન લાગતું હતું. દરેક ગલી, દરેક ઘાટ તેમને પોતાની પત્નીની યાદ અપાવતા હતા. તેઓ પોતાના દુઃખને ભૂલવા માટે પોતાની દીકરીમાં ખુશી શોધવા લાગ્યા, પરંતુ કાશીનું વાતાવરણ તેમને હવે વધુ અસ્વસ્થતા આપતું હતું. તેમનું મન હવે કાશી છોડવાનું હતું, પરંતુ ગંગાના તટોથી તેમનો ઊંડો લગાવ હતો. ગંગા તેમના માટે માત્ર એક નદી નહીં, પણ તેમની આસ્થા અને વિશ્વાસનું પ્રતીક હતી. તેમણે નિર્ણય કર્યો કે તેઓ એવી જગ્યાએ જશે જ્યાં ગંગાનો સાથ હોય અને જ્યાં તે પોતાની દીકરી સાથે એક નવું જીવન શરૂ કરી શકે. એક દિવસ દશાશ્વમેધ ઘાટ પર મોરોપંતની મુલાકાત ઝાંસીના રાજ જ્યોતિષી સાથે થઈ. આ એક સંયોગ હતો, પરંતુ આ મુલાકાતે તેમના જીવનની દિશા બદલી નાખી. રાજ જ્યોતિષીએ તેમને બિઠ્ઠુર જવાની સલાહ આપી, જ્યાં ગંગાનો કિનારો હતો અને પેશવાનો પ્રભાવ હતો. તેમણે કહ્યું, મોરોપંત, તમે તમારી વિદ્વત્તાને કારણે બિઠ્ઠુરના દરબારમાં એક સારું સ્થાન મેળવી શકો છો. ત્યાંનું વાતાવરણ તમને અને તમારી દીકરીને એક નવું જીવન આપશે. મોરોપંતે આ વિચાર પર ઊંડું મનન કર્યું. તેમને લાગ્યું કે બિઠ્ઠુર તેમના માટે એક નવી શરૂઆત બની શકે છે, જ્યાં તે પોતાની દીકરી સાથે સુખથી રહી શકશે. મોરોપંતે પોતાની નાની દીકરી મનુબાઈને લઈને બિઠ્ઠુરની મુસાફરી શરૂ કરી. મુસાફરી સરળ ન હતી. તે સમયના રસ્તાઓ પર મુસાફરી કરવી એક નાની બાલિકા સાથે એક મોટું જોખમ હતું. રસ્તામાં તડકો, વરસાદ અને અનેક મુશ્કેલીઓ આવી, પરંતુ મોરોપંતના મનમાં એક જ વિચાર હતો: પોતાની દીકરીને સુરક્ષિત રાખવી અને તેના માટે એક સારું ભવિષ્ય બનાવવું. તેમણે દરેક મુશ્કેલીને પોતાના સંકલ્પ સામે ઝૂકવા દીધી. જ્યારે તે બિઠ્ઠુર પહોંચ્યા તો તેમને લાગ્યું કે તેમની મુસાફરીનો હેતુ સફળ થયો. બિઠ્ઠુરનું વાતાવરણ કાશીથી અલગ હતું, પરંતુ ગંગાનો તે જ પવિત્ર સ્પર્શ હતો. પેશવાઓના દરબારમાં મોરોપંતને એક આદરણીય સ્થાન મળ્યું અને તેમણે પોતાની વિદ્વત્તાને આધારે લોકોનો વિશ્વાસ જીત્યો. મનુબાઈ હવે તેમના જીવનનું એકમાત્ર આધાર હતી. તે દિવસભર પોતાના કામમાં વ્યસ્ત રહેતી, પરંતુ જ્યારે પણ તે ઘરે પાછા ફરતા, મનુબાઈ સાથે સમય વિતાવવો તેમનો સૌથી મોટો આનંદ હતો. મનુબાઈ ધીમે ધીમે મોટી થઈ રહી હતી, જેમ કે દૂજનો ચંદ્ર પોતાની ચાંદની વધારે છે. તે પોતાના પિતા સાથે રમતી, તેમની ખોળામાં સૂતી અને તેમના ચહેરા પર હાસ્ય લાવતી. મોરોપંત જ્યારે તેને રમતી જોતા તો તેમને પોતાની પત્ની ભાગીરથી યાદમાં આવતી. તેઓ મનોમન કહેતા, જુઓ ભાગીરથી, તમારી ગુડિયા કેટલી સુંદર છે. તમે હોત તો તેને કેટલો પ્રેમ કરત. તેમની આંખો ભરાઈ આવતી, પરંતુ સાથે સાથે તેમને પોતાની દીકરી પર ગર્વ પણ થતો હતો. બિઠ્ઠુરનું સામાજિક જીવન પણ મનુબાઈના વ્યક્તિત્વને પ્રભાવિત કરી રહ્યું હતું. પેશવાઓના દરબારમાં જ્યાં યુદ્ધ કલા, રાજનીતિ અને સંસ્કૃતિની વાતો થતી હતી, મનુબાઈના મનમાં એક અલગ જ વિચાર જન્મ લઈ રહ્યો હતો. તે પોતાના પિતા સાથે ક્યારેક દરબારમાં જતી અને ત્યાંના વીરોના કિસ્સા સાંભળતી. એ કિસ્સાઓમાં શૂરવીરતા, સાહસ અને સમર્પણના ગુણો તેના મનમાં ઘર કરવા લાગ્યા હતા. આ વાર્તા માત્ર મનુબાઈના જન્મની નથી, પરંતુ એ મહાશક્તિના જન્મની છે જે પાછળથી રાણી લક્ષ્મીબાઈ તરીકે જાણીતી થઈ. મોરોપંતના સંકલ્પ, ભાગીરથીબાઈના પ્રેમ અને બિઠ્ઠુરના પરિવેશે મળીને તે કન્યાને તૈયાર કરી જે એક દિવસ ભારતની સ્વતંત્રતાના સંગ્રામની એક અમર નાયિકા બની. મનુબાઈનો જન્મ એક સામાન્ય ઘરમાં થયો હતો, પરંતુ તેના ગ્રહ નક્ષત્ર અને તેના પિતાના સમર્પણ સંકેત આપી રહ્યા હતા કે આ કન્યા કોઈ સામાન્ય જીવન નહીં જીવે. મોરોપંત માટે મનુબાઈ માત્ર એક દીકરી ન હતી, તે તેમનું સ્વપ્ન હતું, તેમનો વિશ્વાસ હતો અને તેમનું ભવિષ્ય હતું. તેમણે પોતાના જીવનની દરેક ક્ષણ તેના માટે સમર્પિત કરી અને તેના બાળપણને પ્રેમ અને સંસ્કારોથી ભરી દીધું. આ વાર્તા તે જ પ્રેમ, દુઃખ અને સમર્પણની કથા છે જે એક સામાન્ય કન્યાને રાણી લક્ષ્મીબાઈ બનવાનો પાયો બનાવે છે. રાણી લક્ષ્મીબાઈની આ ગાથા માત્ર ઇતિહાસનો એક પાનું નથી, એ તો એ જ્યોત છે જે દરેક ભારતીયના હૃદયમાં હિંમત અને આસ્થાનો પ્રકાશ જગાવે છે. એ બતાવે છે કે સ્ત્રી માત્ર મમતા નથી, એ શક્તિ છે, એ સંકલ્પ છે, એ આગ છે. જો એક મનુબાઈ પોતાની ઝાંસી માટે તલવાર ઉપાડી શકે, તો આપણે પણ આપણા સપનાઓ માટે દુનિયા સામે ઊભા રહી શકીએ. યાદ રાખજો, વીર જન્મે છે ત્યારે યુગ બદલાય છે, પણ સાચો વીર તો એ છે જે પોતાનો યુગ બદલી દે છે.
જો આ વાર્તાએ તમારા અંતર સુધી કોઈ ચિંગારી જગાવી હોય તો આ વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આવી જ પ્રેરણાદાયક કથાઓ માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.